જંબુસર તાલુકાના જંત્રાણ ગામે જમીન પચાવી પાડવાનો એક ગંભીર કિસ્સામાં મોટો પર્દાફાશ થયો છે। કાયદેસરના માલિકની જાણ બહાર ખોટા અને બોગસ દસ્તાવેજો ઊભા કરીને ₹20 લાખની કિંમતની જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરાયો હતો। આ મામલે તલાટી અને સર્કલ ઓફિસર જેવા સરકારી અધિકારીઓ સહિત કુલ 22 લોકો સામે કાવી પોલીસ મથકે ઠગાઈ અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। મળતી માહિતી મુજબ જંત્રાણા ગામની એક જમીનના મૂળ માલિકની જાણ બહાર કેટલાક શખ્સોએ બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા। આ દસ્તાવેજોમાં સહી અને સિક્કા તેમજ ખોટી એન્ટ્રીઓ કરાવીને જમીન પોતાના નામે ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ આખા સમગ્ર કૌભાંડમાં તલાટી અને સર્કલ ઓફિસરની પણ સંડોવણી બહાર આવતા મામલો વધુ ગંભીર બન્યો છે। સરકારી કર્મચારીઓની મદદથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે, ત્યારે પ્રશાસન પર અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે।